સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સુરત જિલ્લા કમાન્ડ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રને આઝાદી અપાવનાર અને હાલ જે સૈનિકો આપણા દેશનું રક્ષણ કરી રહ્યા છે તેમને સમર્પિત તિરંગા યાત્રા બ્રહ્માકુમારીઝ વરાછા કેન્દ્રથી BK તૃપ્તિ દીદીએ શરૂ કરાવી હતી. આ પદયાત્રા થકી બોમ્બે માર્કેટ વિસ્તાર દેશભક્તિના રંગેથી રંગાઈ ગયો હતો. વંદે માતરમ, ભારત માતા કી જય, શહીદો અમર રહોના નારા સમગ્ર વિસ્તારમાં ગુંજી ઉઠ્યા. આ દેશ સમર્પિત કાર્યક્રમમાં સેકન્ડ ઇન કમાન્ડ પ્રણવભાઈ ઠાકર, સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ મેહુલભાઈ મોદી, સ્ટાફ મેડિકલ ઓફિસર ડોક્ટર જિગ્નેશ પટેલ, સ્ટાફ ઓફિસર લોક સંપર્ક જિગ્નેશસિંહ ઠાકુર, ઓફિસર કમાન્ડિંગ બી ઝોન દિગ્વિજયભાઈ રાઠોડ, કંપની કમાન્ડર JR રામ, સિનિયર પ્લાટૂન કમાન્ડ રાજેશ દુધાત, NCO અને વરાછા હોમગાર્ડ્સના મિત્રો જોડાયા હતા. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત.